મુંબઈમાં હનુમાન પ્રસાદ પોદાર ગીતા પ્રેસ ગોરખપુરના સંપાદક એ જપ કરતા હોય ત્યારે એક સફેદ કપડા વાળો આવીને બેસી જાય એની પાસે, બોલે નહીં, 3 કલાક ઓલો જપ કરે, ઓલો મુંબઈની ચોપાટીમાં બેસે. એક દિવસ પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે આણે કહ્યું કે હું પ્રેત છું. તમે જ્યાં સુધી પૂછો નહીં ત્યાં જવાબ ન આપે, એટલે ક્યારેક ક્યારેક આમ કરે, બોલો, પૂછો નહીં તો જવાબ ન આપે. કે કોણ? તો કે હું આ છું. જ્યારથી તમે જપ કરો મને શાંતિ મળે છે. કે તો કે આવી રોજ આવીને બેસો સાંભળી, તમારી પાસે એક મારી વિનંતી છે કે મને મુક્ત કરો નહીં. કે કેવી રીતે? કે ગયાજીમાં જઈને મારી પાછળ શ્રાદ્ધ કરો. કે તમારું નામ, એ નામ બતાવ્યું, હું અહીંયા રહેતો. એ પારસી હતો. કે તમે પારસી હતા તો અમારા માટે શ્રાદ્ધ, કે તમારી હિન્દુઓની સૌથી મોટી ફિલોસોફી છે શ્રાદ્ધ. શ્રાદ્ધમાંથી લોકોને મુક્તિ મળે છે. મને મુક્તિ માટેનો પ્રયત્ન કરો. કે મને ખબર કેમ પડશે તમે મુક્ત થયા? એ કે જેટલા વાગે હું મુક્ત થાય ને, જયપુરથી ફલાણા બ્રાહ્મણને મોકલો ને, એ મારી પાછળ શ્રાદ્ધ કરે, એને દ્રવ્ય તમે આપજો. જ્યારે હું ત્યાંથી મુક્ત થાય ને, ત્યાં કર્મ પૂરું થશે એટલે હું તમારા ઘરે આવીને તમને કહી જઈશ, તમે એની સાથે સંપર્ક સાંજો. એટલા વાગે જ કર્મ પૂરું થયું હશે. 2 વાગે કર્મ પૂરું થયું ને આ કહેવા આવ્યો કે હું મુક્ત થાવ છું અને આશીર્વાદ આપું, શું જોઈએ? અને 2 વાગે તપાસ કરી તો 2 વાગે જ કર્મ પૂરું થયું હતું. આ જે પ્રેતાત્મા આ લોક સુધી જ રહે, ભૂલોક, પછી ભુવલોકમાં પિતૃઓ રહે, સોહલોકમાં કોણ રહે, મહાલોકમાં કોણ રહે, જનલોકમાં કોણ રહે, તપલોકમાં સ્પેસ છે. આકાશમાં ભારતની સંસ્કૃતિ આજ સુધી કહી શકી કે 12 સ્પેસ છે. આકાશમાં 12 રસ્તાઓ છે, માર્ગ જેને કહેવાય રાશિ. બીજા બધા લોકોને એટલી જ ખબર પડી કે 7 રસ્તા છે. સપ્ત અંબર, અંબર એટલે આકાશ.